મેગન અબ્રાહમ સિનેગોગ. ખમાસા વિસ્તારમાં આવેલી આ ઇમારત અવારનવાર આવતા જતાં આપણે જોઈએ છે, પણ શું આની પાછળનો ઇતિહાસ આપણને ખબર છે? આ ઇમારત કેટલા વર્ષ જૂની છે? કોણે આ ઇમારત બંધાવી? એની પાછળનું કારણ શું છે? આવા ઘણા બધા સવાલો થતા હશે. એ જ વિષયની વધુ વિગતે વાત કરવા માટે આજે અમે મુલાકાત લીધી ખમાસા વિસ્તારમાં આવેલા મેગન અબ્રાહમ સિનેગોગની. નમસ્કાર, હું મંથન અને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝ નેટવર્કમાં. યહૂદી ધર્મ એ ઇઝરાયલનો મુખ્ય ધર્મ છે. એ લોકોને જ્યુસ કહેવામાં પણ આવે છે. તેમના ધર્મને આપણે જુડાઇઝમ તરીકે ઓળખતા હોઈએ છીએ અને ભારતમાં આપણે તેમને યહૂદી કહીએ છીએ. ભારતમાં યહૂદી લોકો આશરે 3500 વર્ષ પહેલાં આવ્યા હતા, જ્યારે જેરુસલેમમાં તેમનું સેકન્ડ ટેમ્પલ તૂટ્યું હતું. યહૂદી ધર્મ વિશે વધુ વિગતે જાણવા અમે ખમાસાના યહૂદી મંદિર એટલે કે મેગન અબ્રાહમ સિનેગોગ પહોંચ્યા અને ત્યાંના જવાબદાર એવા જોની પિંગળે સાથે વાત કરી. ઘણા વર્ષોથી અહીંયા જ રહું છું, મંદિરની બાજુમાં, એટલે આમ સિનેગોગની બાજુમાં. આમ જોવા જાઓ તો તમે અમને ઈશ્વરે 10 કમાન્ડમેન્ટ્સ આપી. એમાં ઈશ્વરે એવું કીધું કે મૂર્તિ પૂજા એ પાપ છે. એટલે તમે જોશો તો અમે પ્રાર્થના કરીએ ત્યારે સામે કોઈ બી મૂર્તિ કે એવું કોઈ હશે નહીં. અમારી પાસે તોરા છે, જે તમે આ સામે કબર્ડમાં જુઓ છો, એમાં તોરા છે. એ ઈશ્વરે મોશેને આપેલી 5 પુસ્તકો. એ 5 પુસ્તક ભેગી જે 5 પુસ્તક છે, 5 બુક્સ ઓફ મોઝીસ, એને તોરા કહેવાય. એટલે અમે એને માનીએ કે ઈશ્વર છે. એકચ્યુઅલમાં અમે લોકો આવ્યા છીએ ને, એ મુંબઈ પાસે એક ગામ છે અલીબાગ. અલીબાગ પાસે એક નાનું ગામ છે નવગાંવ કરીને. જ્યારે સેકન્ડ ટેમ્પલ તૂટ્યું ને પછી એક શિપ બધા ફંટાઈ ગયા, તો એક શિપ નગાંવ પાસે આવી, મહારાષ્ટ્ર પાસે કોંકણમાં. એ ત્યાંથી અમે લોકો જોઈએ તો ઇન્ડિયામાં ફેલાયા. તો તમે જોશો તો મુંબઈના દરેક ગામડામાં સિનેગોગ છે. પણ આ લોકો બ્રિટિશ ગવર્મેન્ટમાં અને રેલવેમાં એમાં બધા હતા, એટલે એ લોકો ત્યાંથી ટ્રાન્સફર થઈને ગુજરાતમાં આવ્યા. તો ગુજરાતમાં આ લોકો અહીંયા માર્કેટ પાસે એક નાનો રૂમ રાખીને પ્રેયર કરતા. પણ માણસો વધતા ગયા એટલે એ નાનું પડવા માંડ્યું. એ લોકોએ આ સિનેગોગ 1934માં એક ડૉક્ટર હતા અબ્રાહમ ઇરુલકર, એમણે પોતાનું વિલ સિનેગોગ બનાવવામાં આપી દીધું અને પૈસા કલેક્ટ કર્યા અને 1934માં આ સિનેગોગ બનાવી, કે જે ગુજરાતમાં એક જ છે. ત્યાં છે ને એક સ્તંભ છે, એ કોંકણમાં ત્યાં એક સ્તંભ છે. સ્તંભમાં 3500 વર્ષનું લખેલું છે કે 3500 વર્ષ જૂનું છે, એમ મીન્સ એટલા વર્ષ થયા હશે. અમે એકચ્યુઅલમાં આવ્યા છે ને મહારાષ્ટ્રથી આવ્યા ને, તો અમે મરાઠી લેંગ્વેજ લેતા આવ્યા. એટલે તમે જોશો તો અહીંયા જૂ લોકો ઘરમાં જનરલી મરાઠી બોલે. એટલે તમે આ જે ઉપર 10 કમાન્ડમેન્ટ્સ જુઓ છો, એક છે હિબ્રુમાં અને એક છે મરાઠીમાં. કાં અમે ત્યાંથી આવ્યા એટલે મરાઠી લેંગ્વેજ લેતા આવ્યા. જનરલી અમારી ભાષા હિબ્રુ છે. તમે ઇઝરાયલમાં જોશો તો લોકો હિબ્રુમાં વાત કરે છે, પણ અહીંયા એ પોસિબિલિટીઝ બહુ ઓછી છે. પણ અમે પ્રેયર હિબ્રુમાં કરીએ અને જનરલી બધી લેંગ્વેજ બોલીએ. ગુજરાતી બોલીએ, હિન્દી બોલીએ, ઇંગ્લિશ બોલીએ. પહેલાં એટલે 34માં 1500થી 1700 જણા હતા, પણ હવે ફક્ત 140 લોકો રહ્યા છે અમદાવાદમાં, અને આજુબાજુના વિસ્તારોમાં માંડ 10 જણા હશે. તમે દરેક સિનેગોગ આ રીતનું જ જોશો કે એની સામે 2 પિલર તો હશે જ, બરાબર. અને
પ્રાર્થના જનરલી અમે લોકો છે ને અહીંયા ઇન્ડિયામાં અમે લોકો વેસ્ટમાં મોં રાખીને કરીએ. એનું કારણ છે કે અમારે જેરુસલેમ જે અમારું પવિત્ર સ્થાન છે એ અમને વેસ્ટમાં પડે છે ઇન્ડિયા ખાતે. એટલે જનરલી તમે અહીંયા જોશો ને તો દરેક જણ વેસ્ટમાં મોં રાખીને પ્રેયર કરશે. જ્યાં જે એમાં જેરુસલેમ પડતું હોય એ દિશામાં એ લોકો મોઢું રાખીને પ્રેયર કરે. અમે લોકો વેસ્ટમાં કરીએ કારણ ઇન્ડિયામાં વેસ્ટમાં પડે. છ કોર્નરનું હોય એને સિયોન કે, સ્ટાર ઓફ ડેવિડને સિયોન કે. એ 6 કોર્નર હોય. ક્રિશ્ચન લોકોના બી 6 કોર્નર હોય, પણ આ તમે સ્ટાર ઓફ ડેવિડ જોશો ને તો ટ્વિસ્ટેડ હશે. એટલે એકના એમાંથી એક સ્ટ્રીપ નીકળેલી હશે. એને મેનોરા કે ઈશ્વરે 7 દિવસમાં આ બધું બનાવ્યું. એની યાદમાં 7 કેન્ડલ્સ હોય. તમે જુઓ તો વીક બી 7 ડેઝનું જ છે. હા, એને તોરા કે 5 બુક્સ ઓફ મોઝેસને તોરા કે. એ સ્ક્રોલમાં હોય એટલે રાઉન્ડ એમાં હોય અને વર્ષમાં એ 5 બુક્સ ઓફ મોઝીસ પૂરી કરવાની હોય. હવે વર્ષમાં અમે લોકો એ છે ને મંડે એટલે સોમવાર, ગુરુવાર અને શનિવાર વીકમાં, તહેવાર કોઈ બી દિવસે આવતો હોય, નહીં તો પછી વીકડેઝમાં અમે સોમવાર, ગુરુવાર અને શનિવારે બહાર કાઢીને વાંચીએ. અને એ રીતે એ 5 બુક્સ ઓફ મોઝીસ વર્ષમાં પૂરી કરવાની હોય. પણ એમાં બી જેમ હિન્દુઓમાં જનો હોય, પછી આપણા પારસીઓમાં પેલી જરથોસની એ હોય, એવી રીતે અમારામાં 13 વર્ષને 1 દિવસનો છોકરો થાય ને ત્યારે એની એક વિધિ થાય, એને કે બાર મિત્સવા. એ વિધિ થયેલા 10 માણસ હોવા જરૂરી છે. હવે જો 10 માણસ ના હોય તો અમે લોકો એ તોરા બહાર કાઢીને વાંચી શકીએ નહીં. ઇવન જનરલ આપણે જે પ્રેયર કરતા હોય એ પ્રેયરમાં બી અમુક પ્રેયર છોડી દેવી પડે. એ વિધિ થયેલી હોવી જ જોઈએ. અત્યારે જો મારી આ ઉંમર હોય અને મારી એ વિધિ ના થઈ હોય તો મારી ગણતરી 10 માણસમાં થાય નહીં. હા, અમારામાં 3 વખત પ્રાર્થના થાય. એક સવારે થાય, એક બપોરથી ઇવનિંગની વચ્ચે થાય અને એક આફ્ટર સનસેટ થાય. અમારામાં આફ્ટર સનસેટ છે ને દિવસ બદલાઈ જાય એટલે 3 વખત થાય. હવે આજે જો ફ્રાઈડે છે એટલે આજે આફ્ટર સનસેટ પ્રેયર થશે એટલે શબ્બાત લાગી જશે. એક કમાન્ડમેન્ટ એવી છે 6 દિવસ કામ કર, 7મે દિવસ આરામ કર. 7મો દિવસ અમારા માટે સેટરડે છે એટલે આજે સાંજથી દિવસ બદલાઈ જશે એટલે શબ્બાત લાગી જશે. શબ્બાત શું છે? શબ્બાત એટલે તમારે ફક્ત પ્રેયર કરવાની. અમે અહીંયા અમારા માટે પોસિબલ નથી, કારણ તમે નોકરી ના જઈ શકો, તમે લખી ના શકો, તમે પૈસા ના વાપરી શકો, તમે ડ્રાઈવ ના કરી શકો. એટલે એવું ઘણું બધું આવે કે જે ઇન્ડિયામાં એ પોસિબલ નથી. પણ અમે લોકો છતાં બી શુક્રવાર સાંજ પડી જાય, અમારામાં જો કોઈ ગુજરી જાય ને તો પણ અમે લોકો એમને રવિવાર સવારે દફનાવીએ. સેટરડે અમે ના દફનાવીએ. અમે એ દિવસે વાળ ના કાપીએ, શેવ ના કરીએ, સ્ટીચ ના કરીએ. અમે નોનવેજ ખાઈએ છીએ, બરાબર, પણ એ બી અમારા માણસો એ શુક્રવાર શનિવારે કાપે નહીં. એટલે એ જે અમારાથી પોસિબિલિટીઝ થાય છે એ અમે લોકો અહીંયા પાડીએ છીએ. Ekar may pasal bekas sino may pasal din maligin bo in maligin may samin sa fabayong do tribis malumin din maligin mitran may pinagkiko na Shabbat baka kami madrin may kala sa mani may samin godin may samin zalunod may samin dagin may samin pagpuot paitan net ribitar po umay din maligin ila may samin dahit bilba kula sa minas din maligin mo lang isad kula sa minas tumat waling dari may pinagohim may pinalisim may pinalukara may pinagalisasyan batut kikadalan net kikadalan siya kikadalan pitrakaya perikosat patar bikulan kas menapetila may pinasyo sa bekam al solasabet nasim metod bisal ditatan al shainan sirut panidabang labalakadan net solasadi balim sa rikadam lumar beto betera sa balim kasyeka
אישרתן עירבתם הליקויתן ספק הסקה ספק נקסקה אין מאשרין תוודאי בין מטבילין הכלים בין מדגרין את הנרות אבל מאשרין את הדמי ומרבים ותומנים את הקמין. કે આ ડોર પોસ્ટ ઉપર છે ને એક સદાઈ છે, સદાઈ એ દરેક જૂના ઘરમાં હોય અને હોય, એના વગર એનું વાસ્તુ થાય નહીં, બરાબર. એટલે એવી એક માન્યતા છે કે ઈશ્વર અમને ઘરમાંથી જે રીતે લઈ જાય છે એ રીતે અમને પાછા લાવે. એટલે અમે લોકો એને કિસ કરીને જઈએ અને કિસ કરીને અંદર આવીએ. અહીંયા મંદિરમાં જ થાય, પણ એમાં કેવું છે કે છોકરીના સેકન્ડ મેરેજ હોય તો મંદિરમાં મેરેજ ના થાય, બરાબર. નહીં તો અહીંયા જ મેરેજ થાય. અમારામાં મંગળસૂત્ર ઇમ્પોર્ટન્ટ નથી, અમારામાં ફક્ત એક રિંગ ઇમ્પોર્ટન્ટ છે. પેલી સૂકી કાળી દ્રાક્ષનું શરબત બનાવે એમાં નાખે, એના પર વિધિ થાય અને એ પછી છોકરીને પહેરાવે. મંદિર એક કરારપત્ર તૈયાર કરે, એ કરારપત્રમાં બેની સહીઓ થાય, બે વિટનેસની સહીઓ થાય, પછી જે મેરેજ કરાવે એની સહી થાય અને અહીંનો સેક્રેટરી કાં પ્રેસિડેન્ટ જે હાજર હોય એમની સહી થાય. એવી રીતે કરારપત્રો હોય અને સિનેગોગમાં જ થાય. આ જે તમે સામે બે ચેર જુઓ છો ને, એ અહીંથી આપણે લેફ્ટમાં જોઈએ તો એ પ્રોફેટ એલાઇઝાની ચેર છે, બરાબર. એટલે જેમ હિન્દુઓ ગણેશની પૂજા કરે, બીજા બધા બી કરતા જ હશે, એવી રીતે અમે બી કોઈ શુભ કાર્ય કરવાનું હોય ને ત્યારે એની એક થેન્ક્સ ગિવિંગ કરીએ. એમને એમ કહીએ કે ભાઈ અમે લોકો આ કરવા જઈએ છીએ તો અમને સારી રીતે અમારું કાર્ય પાર પાડે. અમે એને મલીદો કહીએ, એટલે પૌવા ને 5 ફ્રૂટ્સ હોય. સત્યનારાયણની કથામાં જેવું હોય શીરો હોય તો અમારામાં પૌવાનું બનાવેલું હોય. હા, એક કિલોમીટરમાં, એક એરિયામાં નહીં, 1 કિલોમીટરમાં 5 ધર્મ છે. એક અમે લોકો જૂ છીએ, સામે પારસી છે, આગળ જતાં મોસ્ક છે, પછી એનાથી થોડા આગળ જાઓ તો ભદ્રકાળીનું મંદિર છે અને અહીંયા વિક્ટોરિયા ગાર્ડનની સામે ચર્ચ છે. પ્રાણી સંગ્રહાલય એમણે સ્થાપ્યું ને એમને પ્રાણીઓની સમજ હતી, એ લોકો એમની ભાષા સમજતા હતા. એટલે તમે જો બાલવાટિકામાં ને એમાં જશો તો તમે જોશો એમના ફોટા મગર સાથે ને વાઘ સાથે ને એમની સાથે છે. અને એમને ગવર્મેન્ટે પદ્મશ્રી આપેલો છે. એવા એક બીજા છે ડૉક્ટર એસ એ સોલોમન, છે જુ પણ સંસ્કૃતના સ્કોલર હતા, એમને બી ગવર્મેન્ટ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. હવે ઘણા બધા બંધ થઈ ગયા, કારણ લોકો બધા ઇઝરાયલ જતા રહ્યા, ઘણા બધા બંધ થઈ ગયા. મુંબઈમાં ઘણા બધા છે, સૌથી વધારે મુંબઈમાં મળશે. ગુજરાત ખાતે તો આ એક જ છે.
મારું નામ અવનીત દિવેકર છે. હું અહીંયા બાગેશ્વર સિનેગોગમાં સેક્રેટરી તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું. અને મારું પોતાનું અત્યારે એક આઈટી કંપની છે અને એફએમસીજી ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ. અમે લોકો ખૂબ ખુશ છીએ અહીંયા. અમને કોઈ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન નથી. ઉપરથી અમને ઘણો રિસ્પેક્ટ મળે છે એઝ અ જૂ. કોઈ પણ જગ્યાએ કોઈને ખબર પડે કે આ યહૂદી છે તો અમને ખાસું માન સન્માન મળે છે, પ્રેમ મળે છે. અમે અહીંયા ખૂબ ખુશ છીએ. એટલા માટે અમે કાયમ એમ કહીએ કે ઇઝરાયલ અમારું પિતૃભૂમિ છે પણ ઇન્ડિયા જ અમારી માતૃભૂમિ છે. અહીંયા એવું તો જનરલાઇઝ કરીને કહી ન શકાય, પણ બધા લોકો ઘણા બધા અલગ અલગ પ્રોફેશન્સમાં છે. પણ હા, એટલું કહું કે અહીંયા અમદાવાદમાં ઘણી બધી સ્કૂલો છે જે યહૂદી ફેમિલીઝ ચલાવી રહ્યા છે. અને પહેલાં તો એમ કહેવાતું કે ખાસા 30-35% છોકરાઓ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે તે યહૂદીઓની સંચાલિત સ્કૂલોમાં ભણતા હતા. હવે જોકે સ્કૂલો ઘણી વધી ગઈ, પણ હજી બી જે યહૂદીઓની સ્કૂલો છે આજે બી કાર્યરત છે. 4 વર્ષ પહેલાં અમને માઇનોરિટીનું સ્ટેટસ મળ્યું. એ સિવાય અમને કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની મદદ કે કશું મળતું નથી અને અમે માગી પણ નથી. સાચું કહું. मेरा नाम शेख मुफीज़ है और मैं इधर सिनेगोग के बाहर मतलब मैं काम करता हूँ. मेरे को लगभग काम करते करते अभी तकरीबन 18-20 बरस हो गए. और इधर जो सिनेगोग संभालते हैं जॉनी अंकल है, अभी भाई है, जितने भी मतलब यहाँ जितने भी यहूदी लोग हैं, पारसी लोग हैं हमारे सामने, उन लोगों के साथ हमारा कोई भी मतलब उनका भी नहीं और हमारा भी कोई भी जात का दिक्कत नहीं है, कोई प्रॉब्लम नहीं है. और हम लोग बिल्कुल मिल समझ के रहते हैं. जैसे कि हमारा कोई भी जात का त्यौहार हो गया, ईद हो गया, और मतलब उनका कोई भी जैसे हनुक्का है, बड़े बड़े जितने भी त्यौहार होते हैं उनके, तो वो हमें बुलाते हैं, हम उनको बुलाते हैं. और यहाँ पे कोई भी जात का मतलब अगर देखने जाए तो ये 2 किलोमीटर के अंदर 5 रिलीजन्स है, हिंदू, मुस्लिम, पारसी और यहूदी, और सारे मिल के रहते. और यहाँ पे कोई भी जात की कोई भी प्रॉब्लम नहीं है, कोई भी जात की दिक्कत नहीं है. और ये जो यहूदी लोग हैं इधर, वो 90 साल से रह रहे हैं और उन लोगों का मतलब रहने में बिल्कुल हमारे साथ मिल समझ के हमारे भाई है. और यहाँ पे जितने लोग रहे वो सारे हमारे भाई है. और यहाँ पे कोई भी जात का प्रॉब्लम नहीं है और कोई भी जात की दिक्कत नहीं है, और सब मिल समझ के एक दूसरे का रह रहे हैं और बहुत अच्छे से रह रहे हैं. ખમાસાના આ સિનેગોગની સામે રસ્તા પર એક બજાર પણ ભરાય છે અને બિલકુલ સામે જ પારસી અગિયારસ છે. આસપાસ રહેતા અલગ અલગ જાતિ સમુદાયના લોકો અહીંયા શાંતિથી વસવાટ કરે છે.